સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી 9મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટેપને પામે છે. અને જે અવિવેકી છે એ તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃતમ જે તે થયું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી 10મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા કેમ છે? જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ 3 શરીરથી પૃથક અને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે 5 ભેદ તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 7મું વચનામૃતમ જે તે થયું. રામજીભાઈ હું કહે જોડો ને અન્વય ને વ્યક્તિરેક, અન્વય ને વ્યક્તિરેક કે તો સમજાવો તો સમજાય ને કે અનુભાઈ નથી ને કઈ કઈ જાણે એ થોડુંક કે
ત્યાં ગિરધર બાપા કહે પણ એ તો બોલતા જ નથી. ગિરધર બાપા કહે શ્વાસ ચડે એટલે બોલતા નથી. તમે શું કહો છો? પેલા તો મહારાજ કે અધ્યાત્મ વાર્તા જ્યાં જ્યાં આવે છે ત્યાં મતિ ભમી જાય છે, યથાર્થ કોઈને સમજાતું નથી. એટલા માટે મહારાજ કે જેમ છે એમ અમે કહીએ છીએ એમ કરીને મહારાજે આ જીવનું પેલા અન્વય વ્યતિરેકપણું બતાવ્યું, પછી ઈશ્વરનું અન્વય વ્યતિરેકપણું, અને પછી બ્રહ્મનું, અને પછી પરબ્રહ્મનું. અત્યારે એનો અન્વય કેમ છે, વ્યતિરેક કેમ છે એ ભાવ બતાવ્યો. અને આ 5 તત્વ મહારાજ કે અનાદિ છે: જીવ, ઈશ્વર, બ્રહ્મ, માયા, પરબ્રહ્મ. સહેલું કરીને કહી દીધું તમે. આમાં છે થોડું સૂક્ષ્મ અને કારણ. આ 3 દેહ વ્યક્તિ તો કરવી જોઈએ ને, તમે વ્યક્તિ તો કરી ને. આ 3 દેહમાં જે એક રૂપ થઈને વર્તવું એ એનું અન્વયપણું જીવનું છે. સત્તા માત્ર જે વર્તવું એ વ્યતિરેક પણ બતાવ્યું. સત્તા શું કહેવાય? સત્તા છે ને છે ચાલે સત્તા વાત સાચું પકડી રહી ગયું. બહુ થાય એટલે થોડુંક તો પકડાય ને. પછી ઈશ્વરનું વિરાટ સત્રાત્મા ને અવ્યાકૃત. આ 3 શરીરમાં 3 શરીરે સહિત ઈશ્વરને જે કહેવા એ એનું અન્વય પણ, અને એનાથી પૃથક અને સત્તા માત્ર જે કહેવા એ એનું વ્યતિરેક પણ બતાવે. પછી બ્રહ્મ નો બ્રહ્મ નું શું કહ્યું? અનંત કોટી બ્રહ્માંડમાં જે અક્ષર સ્વરૂપે અક્ષર પણ વ્યાપક છે એ એનું અન્વય પણ છે. અક્ષર પણ વ્યાપક. માયા માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ એમાં જે વ્યાપક પણ એ અક્ષર નું અન્વય પણ બ્રહ્મ નું વ્યાપક લખ્યું તો બીજું લખ્યું વ્યાપક પણ માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર ને કહેવા તે એનું અન્વય પણ છે. અને એથી સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદ સ્વરૂપે જે કહેવું એ બ્રહ્મ નું વ્યતિરેક પણ. આ ગુવાર છે, આ ભીંડો છે, આ તુરિયા છે, રીંગણા છે, ઓળખાય ન ઓળખાય? આજે ઓળખાઈ જવા જોઈએ ને. ઓળખાઈ જાય છે ને. લે ઓળખાય છે. મોટા થઈ ગયા તો બોલે વ્યતિરેક નો ખબર નો આવ્યો. ફરીથી વાંચીએ. ક્યાં નાનું છે, મોટું કેમ ગોવિંદભાઈ? યાદ રાખવું પડશે કે નહીં રાખવું? ખબર કેમ પડે? પેલું તો એટલું તો નક્કી કરી રાખવું જોઈએ ને. આ આખી દુનિયા છે કેટલા ભાગે વહેંચાણી છે? શું કેટલા ભાગે વહેંચાણી? જો કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ રાખે ને એમાં સડક ના કોન્ટ્રાક્ટ હોય ને એમાં ભાગ હોય. આ કાંકરી, આ સિમેન્ટ અથવા ડામર અથવા તો આવડા બધા શું કહે છે ને એ બધા ભાગમાં એના બિલ નોખા નોખા થાય.
કાંકરી ના આ ભાવ ને ડામર ના આ ભાવ ને ફલાણા ના આ ભાવ ખો ફૂટે આટલા કરે ન કરે? એ આખી આ દુનિયા ઈશ્વરે રચી છે, એમાં ભાગ કેટલા છે, બિલ કેટલા થાય? એટલે એમ હોય 5 ભાગ જ છે. 5 ભેદ કર્યા, 5 ભાગ જ છે. 5 થી 6ઠો ભાગ આ દુનિયામાં નથી. ગમે ત્યાં દરિયામાં જાઓ, પૃથ્વીમાં જાઓ, આકાશમાં જાઓ, આ 5 ભેદ થી 6ઠો ભેદ હોય જ નહીં. પણ એ નક્કી તો કરી રાખવું જોઈએ ને. કાંકરી એટલે કાંકરી હોય, એને સિમેન્ટ નો કહેવાય. સિમેન્ટ ને સિમેન્ટ જ કહેવાય, ડામર ને ડામર જ કહેવાય. એ ભાગ છે. આમાં ભાગ છે કે નથી પણ કદી નક્કી કરશું? આટલા વર્ષ તો હોય ગયા. આ ભગવાને જે રચ્યું છે એના ભાગ તો એ અહીં લઈ જાવ. પાતળા માણસ નો વાંધો નહીં. હવે એ ભાગ છે. એલા સાધુરામ, આને હું પૂછું છું, તમે તો કોઈ બોલતા જ નથી. શ્રી કૃષ્ણ ના કેટલા ભાગ? બોલો બોલો. તાણી થી અહીં હું તો બેરો માણસ, તાણી થી બોલવું છે. હવે જીવ શું કેવાય? શું કહ્યું? સ્થૂળ સૂક્ષ્મ જીવ નું અન્વય પણ બતાવ્યું. સ્થૂળ સૂક્ષ્મ કારણ એ 3 શરીર છે, એમાં જે એકાત્મ પણ વર્તવું કે જીવ નું અન્વય પણ. પૂરા શબ્દ નહીં બોલ્યા હોય. એટલું બોલ્યા, એટલું બોલ્યા. પછી શું? એકાત્મ પણ એટલે શું? બોલો માધવી ના બોલો. પછી બોલ્યા વિના રહેવું. બોલો. એમાં મારા પણ બનાવું. મારા પણ મનાવું એ. આ શ્વેત વૈકુંઠ શું કહે? બોલો, વખત જાય જો. નાના નાના સાધુ છે, તમને બોલતા શીખો. બોલવું પડે. બોલો. ઓતપ્રોત થઈ જાવ. પણ હું સાંભળું નહીં, મારે શું ખબર પડે? બોલો. બે સાથે એક રીતે એક પણ રહેવું. એક પણ શું કે? બે સાથે એક પણ રહેવું. બે સાથે ઠીક. ત્રણેય અવસ્થામાં ભનુભાઈ એમ બોલે ને હું હા કહું. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ 3 દેહ ની સાથે શું એકાત્મ પણ. હા, એકાદ તો બીજું નથી કઈ હશે ને એવું? ગોવિંદભાઈ કઈ એટલે બોલો કે ન બોલો? એ તમારો આત્મા ગોવિંદ છે તઈ કેમ તમે આ પાડો? પાકો થઈ ગયો ને. 3 શરીર ને વિશે એકાત્મપણું જીવ પ્રાણી માત્ર ને ગોખાઈ ગયો છે. એ ભણેલો હોય વગર ભણેલો હોય, ખેડૂત હોય વેપારી હોય, ગમે એવો અમલદાર હોય, આ બધા એકાત્મપણે વર્તે. અમે સાધુ સંત કહેવાય, બધા એકાત્મપણે. એને ગોખવું જ ન પડે, એનો અભ્યાસ ન કરવો પડે, કઈ કરવો પડે. એકાત્મપણે વર્તવું એટલે જીવનું અન્વય પણ. હવે એનાથી વ્યતિરેક એટલે નોખું પડીને રહેવું. નોખું પડીને ક્યારે રહેવાય? સચ્ચિદાન પણ છે ને, સત્તા માત્ર 3 ગુણ થી 6 ગુણ. એકાનું આપણે પૂરતા જ નથી કોઈ. ત્યાં 24 કલાકમાં આટલા કલાક વ્યતિરેક રહેવું અને આટલા કલાક અન્વય રહેવું. અન્વય કેટલા કલાક રહો?
અને વ્યતિરેક કઈ નહીં, કલાક જ રહ્યો ખબર જ નથી કે વ્યતિરેક એટલે શું એમ. જીવ પ્રાણી માત્ર અન્વયપણે કામ કરે છે, વ્યતિરેક કરતો જ નથી. વ્યતિરેક છે ખરો પણ રહી શકતો નથી. અથવા યાદી રહેતી નથી. હા, ઈ તો જાણે યાદી તો ન રે પણ રહેતો જ નથી. રહેતો જ નથી. તો થોડીક વાર માનસી વહેલા ઉઠીને કરી તો આવતું નથી. વ્યતિરેક પણ એ અઘરું પડે છે. રેવા ધારે ને એને અઘરું પડે છે. રેવા તો કોઈ ધારતું નથી પણ ધારે તો અઘરું પડે છે. વ્યતિરેક જે રહેવું એ ઘડીક માં ન હોય. જોશભાઈ જરાક ઇન્દ્રભાઈ તરફ બસ થઈ એ અહીં બે જણા સ્વામિનારાયણ બેસી જાઓ. જીવ ત્રણ શરીરમાં એકાત્મપણે તે આપણે બધા એકાત્મપણે રહીએ એનું અન્વય સ્વરૂપ છે. વ્યતિરેક ભાગ્યે જ કોક રહેતો હોય, ભાગ્યે જ. વ્યતિરેક ક્યારે થવાય? કોક હાનિ આવે, નુકસાની આવે, ધાર્યું ન થાય ત્યારે વ્યતિરેકપણાનું કામ પડે. ધાર્યું ન થાય તો તરત એકાત્મપણામાં વયો જાય, સ્થૂળ સૂક્ષ્મમાં. અને મરડાય ઠરડાય ને કેટલોય થતો હોય. એમાં વ્યતિરેક થવા શીખે તો શાબાશ છે. કોકે કઈ ગાય દીધી એમાં વ્યતિરેક થતા શીખવું જોઈએ. કોકે ગધેડી નો કહ્યો એ કઈ ગધેડી ના થઈ ગયા. પછી ની વાત પણ અત્યારે તો નથી ને. કઈ હું કામ અકળાવું? આપણે નથી નહી બોલે છે ને. અને હોય કે તો એને ખબર જ નથી કે હું ગધેડી નો છું. પણ આ કયું ને સત્તા માત્ર રહેતા શીખવું તો એ વ્યતિરેક. ઘરમાં 10 માણસ હોય, આપણે એકલા જ ઉગી રહ્યા ને 9 મરી ગયા. અહીં સત્તારૂપ રહેતા શીખવું જોઈએ ભાઈ. અને ન રહે તો પરાણે રહેવું પડે, સમજી ન રહેવું. અને નો જ રે. તમારે આ ગ્રસ્ત ને તો બહુ જ ફાર્યો હોય. કલ ભાઈ આવ્યા હતા, એની 6 પેઢી તો મેં જોઈ. મેં 6 પેઢી. એની 3 આગળ અને 3 પાછળ બધી મેં જોઈ. તમે આના દીકરા ને તો આજે સાચી વાત. કંઠી બંધાવા આવ્યા. હવે વિચાર કરો, આ જગત માં સૃષ્ટિ નો ક્રમ ઈ જેમનો તેમ જ ચાલ્યો જાય છે. કોઈનો રોજો રોકાય, અટક્યો અટકે. એની વચમાં આપણે રહેવું છે. આપણે બીજી દુનિયામાં રહેવું છે તો આમાં રહેવું છે. ત્યાં તો છે ઈ છે, એની વચ્ચે રહેવું. હવે કેમ રહેવું એ વિચાર કરવાનો લ્યો. આ સુખ્યા રહેવાનો ઉપાય છે. આ દુનિયા શેની બની છે એ પેલા નક્કી કરી રાખવું જોઈએ. આમાં 5 સિવાય 6થો ભાગ કોઈનો નથી. 5 ભાગે વેચાણી છે, 6થો નથી. આમ શાસ્ત્ર માત્ર પુકારે છે. એક જીવ છે, પછી ઈશ્વર છે. આ દેહ માં ઈશ્વર કેમ રહ્યો બોલો? એલા કેમ રહ્યો? આવડા ને પૂછીએ તમને પૂછીએ બોલો
મધ પાંચે આમાં છે ખોઈ કાઢો. જો આપણે આજ દી લગી વિભાગીકરણ કર્યું નહીં ને, એ આપડી ખામી કેટલી. આવડા ઘીહોરાનું શાક લેવા જાય કે ભીંડાનું બજારે જાય ચોળી લઈને, પણ કેટલું મગજમાં. ભીંડો જયારે આપે થેલીમાં, હોશિયાર તરત જોવે કૂણો છે ઓઈલો છે. નગર ઓલો વેપારી તો પેલો ગઢા ગઢા જ કાઢી નાખે. જો ઓલો મૂર્ખ હોય તો લઈને વયો જાય. પછી લાંબી લાંબી મજાની સિંગ હોય તો ઓલો લાંબી હારી. અરે પણ ગઢું છે કે હારું છે, જ્ઞાન હોય. એક ભીંડાની સિંગ લેવા જાય, મગજમાં કેટલું. ઓલો હાથ અડાડીને જોકમાં મૂકે ને એ નહીં, ઓલી મને કેવા હારી હો. આ દેહ ની અંદર એક જીવ બેઠો છે, એની ભેળા બીજા 4 પદાર્થો છે. હવે આપણે કોઈ દેનો વિચાર જ કર્યો નહીં કે આમાં 4 બીજા ક્યાં બેઠા છે. 4 બેઠા બીજા, જો જીવ છે અને ઈશ્વર બેઠો દેખ્યો છે ને. દેવ પ્રસાદ બતાવો બતાવો. ઇન્દ્રિયોના દેવતા રૂપે. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક, પાણી, પાદ, પાયુ નું બસ આ 14 ઇન્દ્રિયોના દેવતાઓ ઈશ્વર રૂપે બેઠા છે. ઈ કામ કરે. જો કોક માણસ ઓઈલો હોય તો એને કહે કે આંખ ના દેવતા ઉઠી ગયા. જો આંખ ડોળો એવો ને એવો અને દેખે નહીં ઓ મલીબા. ઈશ્વર બેઠા બેઠા આમાં કામ કરે. હાથ આપડા ઈનાઈ આપણને ખબર પડતી નથી, ઓર્ડર આપવો પડતો નથી, તો જો હલચલ હલચલ કર્યા જ કરે. ઈ ક્યાંથી કરે? એના દેવતા ઇન્દ્ર બેઠો છે, એને પ્રેરણા જ આપવી પડતી નથી. અહીંયા આગળ એક માખી બેહે, મચ્છર બેહે, હજી કરડું ન હોય ત્યાં એને તરત અહીં ખબર પડી જાય. ઈ તરત હાથને ઓર્ડર કરે. હાથનો દેવતા ઇન્દ્ર એને ઊંચો કરી આમ કરે તરત. કેટલું ઓટોમેટિક કામ થતું જાય, ઝડપી કામ કેટલું થાય. જો હવે આ દેહ ચાલે છે, હાલે છે, તમે બધા અહીંયા ભેળા થયા, તે ચાલીને આવ્યા કે એમને ભાઈ શેના વડીએ ચાલ્યા. ભલે વાહન નું એનું કઈ નહીં, પણ આ પગથિયા ચડવા પગ વિના કેમ ચડે? ત્યારે પગના દેવતા છે. જો આ દેહ ની અંદર જીવ એકલો જ બેઠો છે. જીવ જાજા નથી, પણ એના સલાહકારો જાજા બેઠા છે, એના મદદગારો. એટલે જીવ અને ઈશ્વર. ઈશ્વર નું વિભાગીકરણ છે. પાછું અહીં આ બેઠો છે, અહીં આ બેઠો છે, અહીં આ બેઠો, ચંદ્રમાં બેઠો છે, સૂર્ય બેઠો છે, રુદ્ર બેઠા છે, બ્રહ્મા બેઠા છે, બધા આમાં બેઠા છે. પણ હવ નું કામ હવ કર્યા કરે. હે ભનુભાઈ દેખાય? હવે યાદ આવશે થોડું. તેમાં 5 ભાગે વેચાયેલું છે. જીવ બેઠો છે, ઈશ્વર બેઠા છે, માયા બેઠી. શું માયા? બોલાય પંચભૂત. આ જે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, 5 થી 6 એ નથી. એ બધા આમાં છે. એવા વેચાઈને બેસી ગયા અને સૌનું કામ સૌ અદલ કરે છે. અદલ કરે છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. એને ઘડીક માં કોઈ સમજી નહીં શકે. બેને આટલા તો જાણે તરત એ દ્રશ્ય પદાર્થો છે, એટલે તરત દેખાય છે. બોલ્યા અદ્રશ્ય. બ્રહ્મ ને પરબ્રહ્મ આમાં એક ભાવ છે. બપોરે જમીએ છીએ, સાંજરે નો કુચો કાઢી નાખીએ છીએ,
અંદર એનું પરિણામ આવે છે, એ બધા ભાગમાં વેચાઈ જાય છે. ઓટોમેટિક ત્યાં કરે. ઓટોમેટિક એટલે એની મેળે એમ નહીં હો, નહીં, એના દેવતાઓ બેઠા ઈવડા એ કામ કર્યા કરે. આ પૃથ્વી તો અહીં બેઠી લ્યો કરો એની પાસે હાલશે ચાલશે. ઓલ્યા બેઠા છે દેવતા, એ કામ કરે બધા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પછી એક બ્રહ્મ તત્વ બેઠું છે. એ આપણા બધા હવનામાં કરીને બેસી. એ શું કામ કરે? બનવું હોય હવના કામ હેકેલા હોય ને, નથી વિચાર કર્યો શું કામ કરે? નકામું કોઈ તત્વમાં નથી. નકામું કોઈ તત્વ નથી. જો અત્યારની શોધ જોઈ લ્યો, સરકાર નકામામાં નકામું હોય એમાંથી પાછું બનાવે કઈ. એવી શોધખોળ તૈયાર થઈ. હમણાં જોઈ ને છાપા 2 દી પેલા કે વણની હાંઠીઓમાંથી કોલસા બનાવશે. જો હાંઠીઓમાંથી કોલસા બનાવશે. ઈશ્વરે આ દેહ રચ્યો છે, આમાં કોઈ નકામું પદાર્થ એને રહેવા દીધો નથી. બોલો બ્રહ્મ શું કામ કરે? વ્યાપક ભાવે બધાને ધારીને બેઠા. આ જીવ, ઈશ્વર, માયા ત્રણેય તત્વને, બધાને ન કહેવાય, ત્રણેય તત્વને બ્રહ્મ તત્વ સમતુલાથી જાળવી રાખે. ઉલટ સુલટ ન થવાથી જીવ બ્રહ્મ ના, જીવ ઈશ્વર ના થઈ જાય, માયા ના થઈ જાય, માયા ઓલિયામાં ના ભળી જાય. એ સમ વિભાગીકરણ અને સમતુલાપણું એ અક્ષર બ્રહ્મ જાળવે છે. બ્રહ્મ તત્વ છે. આપણે આ ડાયા થઈને બેઠા છીએ, આ હું બોલ ગમે એટલું કરું, પણ એ સમતુલા જાળવે છે. ત્યારે જો એની પોતાની શક્તિ આઘાપાછી ખેંચે તો આવડામાં કાંઈ નથી હો. એને લઈને આ બધું ચાલે. એ દરેક નો આધાર થઈને બેઠું. એ બ્રહ્મ તત્વ બધામાં વ્યાપીને બેઠું. અને પરબ્રહ્મ અંતર્યામી શક્તિથી દરેક નું નિયમન કરનાર. બ્રહ્મ નિયમન માં નહીં, શું બ્રહ્મ ધારક શક્તિ માં છે. અને પરબ્રહ્મ છે એ નિયામક. એ નિયામક છે. નિયામક એટલે કર્મ જેવા કર્યા એ બધાનું ફળ એ જ આપનાર. આવડામાં કોઈ નો આપી શકે હો. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય બેઠા છે અંતઃકરણમાં, પણ કામ એનું સોંપેલું જ કરે. એથી આગળ એ ન કરે. એ ઇન્દ્રિયોના પ્રેરક તરીકે બેઠા છે. મનનો પ્રેરક બ્રહ્મા છે, ચિત્ત નું પ્રેરક વિષ્ણુ છે, અને અહમ નું પ્રેરક રુદ્ર છે. પણ એના સોંપેલા કામ ને જ કરે છે. એ બીજામાં દખલ કરવા ન આવે કોઈ દેવો. અને પરબ્રહ્મ તત્વ એવું બેઠું છે, બધાની ચોટી એના હાથમાં. એ કરતા કહેવાય, અકર્તા કહેવાય અને અન્યથા કરતા કહેવાય. એ ત્રણેય શક્તિઓ એનામાં છે. કરતા, શાથી કરતા? જેને જે ક્રિયા કરી, સત અથવા અસત, એ બધાનું અદલ ફળ આપે. એ પક્ષપાતમાં ન જાય. કોઈ દી ઈશ્વર તત્વ, પરબ્રહ્મ તત્વ એ પક્ષપાત ન કરે. આપણે આ એક કલેક્ટર હોય, એનો દીકરો તૈયાર થયો હોય, અભ્યાસ કરી, બીજા આવે સાહેબ આપના ક્યાંય આપણે ગોઠવી દઈએ. પણ કલેક્ટર જાણતો હોય આ પોસ્ટ બરાબર ત્યાં કમાવા એવું છે, એને ખોળી જ કાઢી હોય. ઓલા કે તો હા હાથ કરે. એને ગોઠવું હોય ત્યાં ગોઠવે. અને બીજાનો આવ્યો હોય તો હમણાં જગ્યા નથી, ક્યાંક નો કહે. માનવી માત્ર પક્ષપાત કર્યા વિના ના રહે નહીં કોઈ આ જગતમાં. ગમે એવો હોય. અમે જ અહીંયા બેઠા છીએ, સાધુ જાણીને પછી તો લાગો છો ને.
જરૂર હું કઉ છું પક્ષપાત કરે. 5 રૂપિયા વધારે ભેટ ધરો એટલે વાલા લાગો, ઓછા ધરે તો એટલા બધા વાલા ન લાગે. પછી અમારી હોશિયારી હોય તો તમને ખબર ન પડવા દઈએ. પછી તમે વયા જાઓ તો આને એકલો ના બોલાવીને ખાનગી દઈ દઈએ, અને મૂર્ખ ને ભોળો હોય તો બધા વચ્ચે છીએ. એટલે ઈ નિંદાય ને ઓઈલો શરમાય પાછો. અને આવડત હોય તો બીજી રીતે કરતા હોય, કારણ કે જીવ છે એ પક્ષપાત કર્યા વિનાનો રહે. અનંત કોટી બ્રહ્માંડ ની ચોટી એક પરબ્રહ્મ પરમેશ્વર ના હાથમાં છે. એ કોઈ દી પક્ષપાત કરતો નથી, કોઈ દી કરતો નથી. તમે પાપ કરો ગમે એવા, પાપ નું ફળ આપી દઈએ. પછી ચાલો નિવારણ કરીએ, પુણ્ય કરો તો પુણ્ય નું ફળ આપી દઈએ. પણ પાપ પડી ન જાય. પણ અમે ધર્મ ગુરુઓએ ઓલા પૈસા નું હરણ કરવું છે એટલે લાલચ આપી દે, થોડુંક નિવારણ કરો, ઓછું થાય પાપ, ઓછું થાય પાપ. એમ જ અમે બોલ્યો. પણ ઈશ્વરી નિયમ નથી. કરેલા કર્મ ભોગવે જ છૂટતો થાય. ઓલા પુણ્ય નું ફળ મળે, આવડું પાપ મળે. અને એમાં જે દિવસ એને અરરાટી થાય છે કે હું ભૂલ્યો ને, હે ભગવાન, એ બોલીએ નહીં હો, એના રૂવાડામાં લાઈ લાગે ને એવો ખેદ ને પશ્ચાતાપ થાય ત્યારે પાપી નું પણ કલ્યાણ કરી. ઓલા આમું જ ન જોવે. પણ એ ઓળખે છે કે આવડો ખોટો રાડ્યું નાખે છે કે હાથો રાડ્યું નાખે છે, એ બે એનાથી અજાણ્યો નથી. લ્યો જો ગીતામાં અપિચેત સુદુરાચારો, કોઈ ન કરવાના કાર્ય કર્યા હોય દુરાચારી કહેવાય. અપિચેત સુદુરાચારો પણ ભજતે મામ અનન્ય ભાગ, અનન્ય ભાગ લઈશું. એમને ભજન નહીં હો. આપણે અમે આ બધા ગોખાવી દે, ભજન કરો, ભજન, પુણ્ય પાપ ઠેલાય, પુણ્ય પાપ ઠેલાય, પુણ્ય પાપ ઠેલાય. તો વાત સાચી છે, ખોટું નથી. એને એટલી પ્રેરણા મળતી હોય અને પુણ્ય ને માર્ગે હાલતો હોય તો સારી વાત. પણ ઓલું વયું ન જાય ભાઈ, એના ભાગમાં આવ્યું એ ભોગવું પડે. એક દી ઉત્કટ બરાડા પડશે. બરાડા એટલે બરાડા મોઢે પાડે હો, પણ છોકરા છૈયા બૈરા એનું એમાં સંકલ્પ હોય ને એને હાથું બરાડા પાડતો હોય. બરાડા મોટા પાડે, પણ આને આનું કેમ સારું થાય, આનું કેમ ભલું થાય, એટલે આપણા બીજાના છોકરા એ નહીં અને તારાનું ભલું કરવું છે ને. ત્યારે ઈશ્વર જાણી જાય કે ખોટો બરાડા પડે, પણ એ હલે નહીં, ચલે નહીં હો ઈશ્વરે. અને શુદ્ધ દિલે જેથી નીકળશે તેથી તમે ગમે એવા પાપ કર્યા હોય તો એને ડાયરીમાંથી કાઢી નાખશે. ત્યાં સમતુલા એને કહ્યો, એને પક્ષપાતી નથી કહ્યો. એમ અદલે નહીં હો. અદલ, અદલ ની પાછળ ફજલ. અદલ હાલતું હોય પણ કોઈ પ્રસંગ ફજલ માં પણ જાય, માફ કરવામાં હો. પણ આ બધા નિરાતે બધું સમજવા માંગે ભાઈ. એટલે આ ઈશ્વર શા માટે માલિબા બેઠો છે કે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ ચારેય તત્વ નો આધાર થઈને બેઠો છે. એ તત્વો મનમુખી કઈ કામ ન કરે, સર્વ ચોટી એના હાથમાં. એ જે ભગવાન એમાં જો કહ્યું કર્મ ફળ પ્રદાતા, નિયંતા પણ કહ્યું ને, આવડા કોઈનું નિયંતા નહીં. જીવનું નહીં, ઈશ્વરનું નહીં, માયાનું નહીં, બ્રહ્મનું નહીં. એ એના જે અધિકારો પૂરતું એ કામ કરે. અને પરબ્રહ્મ તત્વ બેઠું છે એ બધા નિયંત્રણ કરે છે. કર્મ ફળ પ્રદાતા પછી થઈ જાય. એવા હજી જીવનું છે ને, શરીર માં 5 રહ્યા છે. આ શરીર છે, સ્થૂળ શરીર એવું સૂક્ષ્મ શરીર એવું કારણ શરીર. સૂક્ષ્મ કેને કેવું સ્થૂળ માંથી જેમ સ્વપ્નમાં જાય એમ, પણ કારણ સૂક્ષ્મ કેને કેવું? આ તત્વ 19 તત્વ નું સૂક્ષ્મ છે. 5 તત્વ બાદ કર્યા આમ દેખાય ખરું ને.
આ કિહોડું છે, આ રીંગણું છે, આ ભીંડો છે. દેખાવું જોઈએ. આ કઠણ છે પણ આ અભ્યાસ માર્ગ હોય. આ અધ્યાત્મ ભાગ છે એ આંબે આવી જતો હશે, કર્તવ્યમાં આવે, આંબે નો આવે. તમારી દુકાને બેઠા હોય, રાત્રે તમે વેપાર કરતા, જો વેપાર કરવા શીખી જાય એટલે ઘડતા આવડી જાય. ગમે એવું ઘડતર કરે, નંગને ફીટ કરવા હોય એ જડિયા વિના કોણ કરે? આખી જ વિદ્યા જુદી છે. જો અવળા જડતર થઈ જાય તો નંગની કિંમત ઘટી જાય આખી, અને એક જેવું તેવું હોય ને કિંમત માં ચડી જાય. જડિયા વિના નંગરે સાંભળે. હવે જગ નથી આવતું. એ જડિયા બનવું જોઈએ. એમ આમાં જડિયા બનવું જોઈએ. આ તો તમે અહીંયા બેઠા છો હરિભક્ત, આ લુગડા પહેર્યા એટલે સાધુ. પણ શું સાધુ અને શું ગ્રસ્ત હવના સ્થાનમાં જડાતા શીખ્યા, હવના અધિકારો. આ તો તમે લાડવા ખવાડ્યા ને અમે ખાધા, અને તમે માની લીધું કે અમારું કલ્યાણ થઈ ગયું. બહુ સારું, તમારી મેળે માની લ્યો. હવો અધિકાર કઈ નથી આનો ભાઈ. લાડવા આ લુગડા બદલાવ્યા એટલે લાડવા જ ખાવા. આ મેલ કેમ ખાય ભાઈ આ જગત માં? ઈશ્વર ને ઘેરે પક્ષપાત, આને લાડવા જ મળે, નાન ન મળે. કેટલી વાત. પણ એ સમજતા શીખવું છે ખવાય કેમ. છોકરા તમારા ભૂખ્યા ટળવળતા હોય અને તમે ખૂણે બેસીને ડબરામાં લઈ ખાઈ લ્યો, એટલે મા બાપ કેવાય ને? અરે મા બાપ કેવાય જ નહીં કોઈ દિવસ. વ્યવહારમાં ગમે એટલું ગોઠવું, આ ન ગોઠવાય. આ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ બેઠું છે એ આને ટકાવી રાખે છે. અને પરબ્રહ્મ શું કામ કરે છે? આ દરેક ના અધિકારો એ અધિકારો નો વ્યવસ્થિત જાળવણી કેમ કરવી એનું કામ છે પરબ્રહ્મ કરતો. એમ નાનું વજરામ છે, તમે તો ખુબ વાંચતા છો. આમાં નો શબ્દ જડે બોલી અમે બહુમાન નો આવે. પણ આ કેદી કરશું? મહેનત કરીશ, કરવું પડશે કે નહીં કરવું પડે? હાલશે નહીં હો. એ અહીંયા વધારી દેશું ને, હાલે ને વધાર્યું વધે, ન વધાર્યું ભો. ઈ કુવો ને ઈ બોખ ને, આ કુવો સંસાર રૂપી કુવો, એમાં બોખું પડ્યા કરે છે ને કાઢ્યા કરે છે. હાલો પછી દાદર ઘણું આવે ને, પછી ઈશ્વર નું આવે. તમારે બધા સમજવું શું ઈશ્વર નું કહેવાય. જીવ છે એ સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ ત્રણેય શરીર માં એક રસપણે વર્તે છે અને સત્તારૂપ છે. જયારે ઈશ્વર છે એ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત, એમાં એક રસપણે નથી, પણ એને જુદા પડીને જોઈ શકે છે. ના, એ સાથે રહેવું ને એક રસ રહેવું, એમાં તો બહુ ફેર. જો આ વેપારીઓને દુકાન ઉપર નોકરો કામ કરતા હોય, હારામાં હારું કામ કરે, અને એના પૈના છોકરાને એટલું ન આવડતું હોય તો ચાવી તો એને દીધી હોય. નોકર ને દો સાથે રહેશે એટલે ઈશ્વર એને દેહ માયિક જ છે આપણા જેવા, પણ એને લોપી શકતા નથી. અને આપણા દેહ આપણને લોપી ગયા. જીવને દબાવી દીધો. આને સુખે સુખ્યો, આને દુઃખે દુખ્યો, આને સુખે સુખ્યો અને દુઃખે દુખ્યો. પણ પોતે સુખ્યો હોય ને આને સુખ્યો રાખે એવું જીવમાં ન હોય.
આને સુખે સુખ, હા, અને આને સુખે સુખ. છોકરા છૈયા આ જગત નું માલ મિલકત આનંદ બાબતે, હા, આને સુખે સુખ, પણ આને સુખે આને સુખ એ જીવને ન હોય. કેમ ગોવિંદભાઈ? આ બધું જાણવું પડે હો. અને ઈશ્વર એવા છે એને સુખે સુખિયા નથી. એના આ ત્રણ દેહ છે એને ન દબાવે કે ઈશ્વર ઈશ્વર એટલે પરમેશ્વર નહીં હો, ઈશ્વર આ વજલા ભાગમાં એને બ્રહ્મા વિષ્ણુ મહેશ, પણ એ દબાઈ નહીં હોય. એના શરીરો માયિક છે પણ ઈ એને લોપે નહીં, એટલા ઈ બળિયા ને સ્વતંત્ર છે. અને એને જ સ્થાન મળે, બધા ન મળે હો. બ્રહ્મા સૃષ્ટિ કરે, જળ ચેતન બધી, એમાં ગરીબ તવંગરો, એની મૂર્તિ ને કોઈ ખૂબ પૂછતો હોય બ્રહ્માજી ની, પણ એ પક્ષપાત ન કરે, સૃષ્ટિમાં પક્ષપાત ન કરે હો, ન કરે. વિષ્ણુ પોષણ કરે, વિષ્ણુ ની મૂર્તિ ની રાત્રિ દિવસ કોક સેવા કરતો હોય, એ દરેક ને પોષણ કરે, પણ એ પક્ષપાત ન કરે. પાપી ને ખાવાનું આપે છે, બંને વાળા ને ખાવું આપે છે. શંકર સંહાર કરે, પાપી ને વેલા મારી નાખે ને ઓલા ને પછી મારે. ઈશ્વર નો કરે, કોઈ બી ન કરે શંકર હો. એને તો ઈશ્વરી આજ્ઞા છે, કર્મ ખૂટે એટલે લઈ લેવું એટલું. એટલા માટે આમાં લખ્યું ત્રણ દેહ સહિત કહેવાનું. ઓલા એકાત્મ થઈ જાય, આવડા એકાત્મ થતા નથી. જો અન્વય વ્યતિરેક માં તફાવત કેટલો દેખાડ્યો તમારે સમજવું છે. સભા મંડપ માં બે વચન વાંચો ને પછી આયા કરો, બોલી બતાવીએ, કેટલું યાદ કરે છે તો હજી બોલી બતાવીએ. બોલો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1874 ના માક્ષર સુધી એકાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને ક્રિયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃતમ જે છે વિગતેથી વાંચો, મથાળું નહીં પણ. પછી જો હવે સાંભળજો, પૂછીશ તમને. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. બોલો. બરાબર ને? સાચું બોલ. ઠાકોરજી નો થાળ ધરી, આરતી ઉતારી, પોશાક પહેરાવી, બધી ક્રિયા કરી. ઠાકોરજી ની કરી કે નહીં કરી એટલે એનું બધું શુદ્ધ થઈ જાય ને. કેમ આમાં લખ્યું? વૃત્તિ એવી નથી જાતી એમાં, વિષયોમાં જાય. ઇન્દ્રિયોની વૃત્તિ કઈ ભગવાન તરફ થાય તો પણ ભગવાન ની સેવા કરતા હોય. પણ આવડા ને કેવાય નહી હરિભગત ને.
જો તમે દર્શન જયારે કરતા હશો, અહીંયા પેંડાની થપ્પી મૂકે, એની માથે એક પડીકું મૂકે, વળી 5, 25, 10 કે ગમે એક નોટ મૂકે, પાછું એની માથે એક ફળ મૂકે અને આ બરાબર દર્શન કરે. એટલે ભગવાન ના દર્શન કરો. આ ભગવાન આ નાટક ઓલી 10 રૂપિયાની નોટ મૂકે એટલે આવડા બીજા તરત એક વાર મારી નોટ રાખજો, આજ આવડો મારી નોટ રાખજો. આવડા હું પેંડા લઈ આવું, આવડો હું લઈ આવું. જો આમાં કયું એના પાપ બળી ને ભસ્મ થઈ જાય, ત્યાં સેવામાં જોડાય એના ભસ્મ થઈ જાય ને. ઈ માનીને કરતા છે તને શું થાય? ઈ માનીને જ કરે છે કે આ કરીએ એટલે ભગવાન રાજી થઈ જાય. આ પણ ભગવાન કોણ? એને માનેલા છે એમ. આ દીવો એટલે નો જ દેખાડો કે ફળ દીવો કે. પણ ભગવાન કોણ? ઈ ક્યાંય માને. આપણને મને જ તમે બધા ભેળા મળીને કે કઈ બેહો, ઉભા નો રોપ કઈ, અમારે તમને આ બધું ધરાવવું એટલે હું ધરાવવા દઉં? મને સારું લાગે? ઊંડા ઉતરજો, અવગુણ નથી લેતો. અને તમે તારે કરતા હોય એ કર્યા કરજો, એનું કઈ નહીં. પણ એ ભગવાન માન્યા છે? શાથી કરીએ? એમાં આસક્તિ છે ઓલી વસ્તુમાં, એને આ લોકોને દેખાડીને આપણે લેવી છે. ઇન્દ્રિયોની ક્રિયા જોવામાં આવ્યું. ઇન્દ્રિયોની ક્રિયા શું? આંખ ઇન્દ્રિય છે, એની ક્રિયા શું? જોવું. દર્શન કરવાનું. જોવું એવું જોવું કે આપણા પાપ બળી જાય એવું જોવું, કે પાપ વધે એવું જોવું. આમાં શું? ઇન્દ્રિયોની ક્રિયા, કાન, એ બધું સાંભળો. જો અમે આપે છે દાદા ના આગ્રહ અને મેં કે સારું બનાવ્યા છે ને બધા શું કેસેટો કરું, મારો હૃદય નો મત નહીં. ઈશ્વરે આપેલી કેસેટ વાપરો. આ કેસેટ છે આપડી, એને બોલાવવા શીખો. આને કોઈને મેં પેલે દાડે બધાને બહુ કહ્યું, હું બહુ મતનો નથી, હવે તમે કરતા હો તો ના નથી, પણ આ કેસેટ જોઈ તમે ગ્રસ્ત કહું, તમારે બૈરા અને છોકરા કઈક મંડે કરવાનું તો એને રાજી રાખવા જોઈએ. હો પાછા તમે એ બાને લઈ જાય, એ સાંભળે ને એનું સારું થાય કે કોક નો કહો અમને કોઈ ગલત એવું તમને મોહ છે એટલે બોલો, કઈ એનું સારું કરવા આટલું નથી બોલતા. ઓલા બૈરાને ખુશી કરવા, છોકરાને ખુશી કરવા એટલે કેસેટ વાપરો. કઈ ભગવાન ને રાજી કરવા નથી વાપરતા. હો ઉનાળમાં તો પાછો ઘરે ઘરે હો તમને એકલા નું નામ લઉં. આ પેલે દાડે મને હતું કે આમાં આવડા જે સાધુઓ જૂના કીર્તન, જૂના રાગ ઈ બોલો. નકર અમારે ઘરના છે ઉતરાવનારા, પણ એ ઊન ટૂંટું કરે, મને કોઈ દી ગમે નહીં. એ આજે ગવૈયા પણ લાવે. શું ગવૈયા પણ કલ્યાણ કરે છે? જે બોલવે કરીને ભગવાન તરફ ભોગની વૃત્તિ જાતી હોય તો એ રાજી. ઇન્દ્રિયોને રાજી કરવા કરો, એમાં ભગવાન રાજી ગતિ થાય. ભાઈ સાહેબ ઊંડાણમાં વિચાર કરો. આ તો ભલે અમે કર્યું છે આ ખરું, પણ તો નાટકી આવવા દેતો નથી. કોઈ ન આવવાનું. આ સાધુ છે કેસર મૂકીને તમે તરત જ આકલ. એટલે કેસર તમે મૂકો, તમે સાધુ વગાડો, ભલે કીર્તન હોય, તમે ન બોલો. તમારી આ કેસર વગાડો, આગળ રાજી લ્યો. તમારા ઈ તો ન વગાડે એ કે ઇન્દ્રિયોની ક્રિયા શુદ્ધ થવાની. કોઈનું જડ બોલે એમાં કલ્યાણ એમ ને. ભલે તો જગત માન્યું ને જગત એમ ચાલશે, આપણું રોજુ કઈ ઓકાતું નથી. પણ મારો ધર્મ છે તો હું આને પેલું કહું કે આ લુગડા બદલાવ્યા, હવે જગત ને ઠગવા છે આપણે. આ કયો માર્ગ છે? તમે તો મહિમા ભાવ ન કરો. શું 50 આવ્યું? હું તો જો આગળ ક્રિયાવાળો
ઇન્દ્રિયોની જે ક્રિયા છે એને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. આ જ કામ કરવાનું. આંખને શુદ્ધ કરવી, કાનને શુદ્ધ કરવા, જીભને શુદ્ધ કરવી, આ ત્વચા કહેવાય, એને શુદ્ધ રાખવી જોઈએ. એ પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા, એ ભગવાનના રાજીપાનું સાધન છે. પૈસા લાખ રૂપિયા કોકે આપ્યા, પણ એ 10 લાખ કમાણો હોય કે દીએ, પણ બિચારાને માંડ રોટલા હાજે ખાવા ન મળતા હોય એ શું દીએ? એટલે એની ઉપર કોઈ રાજી ન થાય ભગવાન. એમને ઊંડો વિચાર કરવાની વાત છે. કર્તવ્ય એમાં પછી આપણે નો થાય તો આપણે એટલા ઢીલા છીએ એમ માની લેવું, પૂરા નો માને. અને જે તમે ગ્રસ્ત છો ને એ ભૂલા ક્યાં પડો? તમારી પાસે એક મોહ પદાર્થ પડ્યો છે, એ જ્યાં જ્યાં આડો આવીને ઉભો રહે છે. એટલે કરો એ મોહ માં રહીને કરો, ચોખ્ખું કોઈથી ન કરો. એ ભેળસેળ થાય જ. પોતાના છોકરાની ભૂલ હોય તો ગ્રસ્ત ઘડીકમાં ન દેખે, એ પારકા ઉપર ઢોળવા તૈયાર હોય. અને આશ્રમ જ એવો છે. એ પધારો બાપુ આવ્યો, અહીંયા આવ્યો જરા બનુભાઈ તમદાર બે બાપા. ઇન્દ્રિયોની ક્રિયાઓ એને શુદ્ધ કરવાની વાત છે. આ દેવ મંદિર, કથા વાર્તા, ભજન ભક્તિ એ શા માટે હોવા જોઈએ? આ તો હવારે નાયા ધોયા, જરાક દર્પણમાં જોઈ લીધું ને બરાબર કરી લીધું, પછી લટાર મારવા તરીકે મંદિરે આંટો મારી આવીએ, કાયમ નો એક થઈ ગયો. આ દરવાજે થી ઘર્યા, પગે લઈ ગયા, ખિસ્સામાં હાથ નાખ્યો, પૈસા નાખ્યા અને આ નીકળીને વૈયા ગયા. એટલે જાણે કે આપણે ચોખ્ખા થઈ ગયા. બરાબર છે ને? ઇન્દ્રિયોની ક્રિયા કઈ શુદ્ધ થઈ? એ શુદ્ધ થયા વિના આત્માનું કલ્યાણ થાય અમને શાસ્ત્ર ના પાડે. અને અમે ધર્મ ગુરુઓ ત્યાં તમને ભૂલા પાડીએ છીએ, ભૂલા પાડીએ. કારણ કે આને માયિક પદાર્થમાં હેત છે, એટલે ઈ અમારી વાસના પૂરી કરવા તમને મહિમા ગાયા કરી. ઠીક, અમે મહિમા ગાઈએ, સ્વામિનારાયણ ધર્મ નો માનો. બીજા ધર્મ વાળા એનો મહિમા ગાતા હશે નહીં ગાતા હોય. કેટલાક એવા છે કે આમાં કલ્યાણ નહીં, ત્યારે અમે કઈ એના મતમાં કલ્યાણ નહીં. આનો નિર્ણય કોણ કરે? આપણે 5 જણા બોલીએ નિર્ણય અમને, તો એના 5 જણા બોલે એ નિર્ણય. એ આખું જગત છે, ઈશ્વર સર્જ્યો, એનો નિર્ણય એના હાથમાં. અને એને આ શાસ્ત્રોમાં પોતાના મત દેખાડ્યા, પણ એને સાંભળવા કોઈ તૈયાર નથી. ખૂણા ખચકાનું સાંભળવા તૈયાર છે. અને જરાક આપણે મહેનત ન પડે અને ભગવાન નું ધામ લઈ લેવું, કરી જાય. હો, જેને પોપાબાઈ નું રાજ હોય ને, 2 કોણી મારી અને ઘરી જવાય. અહીંયા સરકારમાં કરવું હોય તો ઘરી જવાય. હો, તમારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જાઓ અને અન્યાય નો ન્યાય કરાવવો હોય થઈ જાય. ગમે એવી વડી સત્તાઓ બેઠી હોય તો એને ઘરે નહીં હાલે. એને ગરીબ હશે યા તો વંગર હશે, બધા નું એને ભલું કરવું છે. એને ત્યાં પક્ષપાત નથી. તમે તો ઘણી વખત જાણો છો, ઘણી વખત આરંભમાં જ કહું ભાઈ ત્રિભુવનભાઈ એ જરાક બોલી ગયા, આપડે સત્સંગી હોય ને એના 5 રૂપિયા ઓછા રાખવા લવા જમના. સાંભળી લીધું મેં કરી, મારા બાપ તમે સત્સંગી કોને કહો છો? તિલક ચાંદલો કર્યો ને અહીંયા કંઠી રાખી એટલે સત્સંગી થઈ ગયો એમ ને? પણ એ તો વિદ્વાન. આ ઈશ્વર ની દુનિયા, ત્યાં તિલક ચાંદલા વાળા ને જન્મ આપનાર બીજો ભગવાન અને ઓલા ને બીજો એમ ને?
આ એકના ઘરનો નિયમ નહીં હોય. હવ નોખા નોખા ભાગમાં કામ કરતા હશે. અનેક ધર્મો તો અનેક ભગવાન થયા. આ એક રાજા હતો હરખું હાલતું, ભલે એ બિચારો ખાતો પીતો બધું હોય. આ જો લોકશાહી કે છે કેટલા ભગવાન થઈ ગયા દેખાડો. આજ એક હાઈસ્કૂલ માં માસ્ટર ને દાખલ થવું હોય તો 30 થી 35 રૂપિયા 1000 જોઈએ લ્યો. માસ્ટર થવાતું નથી, ડિગ્રી લઈને બેઠો હોય ન થઈ જો. અરે ઓલી પ્રાથમિક શાળામાં એને 15,000 જોઈએ. સાંભળીએ તો દાંત આવે હો. અને આવડા ને વગોડા રાજાશાહી બસ પ્રજાને ચૂસી ગયા, પ્રજાને આમ કર્યું, પ્રજાને આમ કર્યું. હા શું હાલે છે બધું. આજ સવારે આવ્યા હતા એટલે હું નાનદાસભાઈ કોણ પુરુષોત્તમભાઈ, પછી એ જરાક જૂના છે એટલે મેં આ બધી વાત કાઢી ને એ બિચારો દાંત કાઢે કે આ જગત આવું થઈ ગયું કે અમે ધર્મ ગુરુઓ થોડા જોઈ ઓલો હું હાચો ઓલો હું હાચો. આખી દુનિયા જેને બનાવી એને ઘરે કઈ નિયમ હશે કે નહીં હોય. એનો આ નિયમ ઇન્દ્રિયોની ક્રિયા શુદ્ધ કરો એટલે ભગવાન નો દરવાજો હાથે આવી જાય. ઇન્દ્રિયોની ક્રિયા શુદ્ધ નથી પછી લાખો કરોડો આપ્યા કરો એ પૈસાથી રાજી થતો હશે એમને જગતમાં. આવ્યું જો ઇન્દ્રિયોની ક્રિયા પછી તમે દેવ મંદિર હોનાનું બનાવો હાલો લ્યો એટલે હોનામાં બેહે ઈ આવે, ગરીબ ના ઝૂંપડામાં ન બેહે એમ ને. આ ઈશ્વર ના ઘર નો મત નથી ભાઈ. પછી દાદા કેતા હોય તો આ કરવામાં કઈ વાંધો નથી. દુનિયા ભેળા રહ્યા. ઓલા હિન્દુ મુસલમાન ની વાત કરે છે. મુસલમાન એના ઓલા તાજિયા આવે ને બરાબર ખરેખરા કૂદતા હોય ને હિન્દુ ને ખેંચીને લઈ લીધો વચમાં. પણ હતો બહુ ડાયો કે આમાં કઈ કાદાવડો હાલીશ તો આવડે મારશે. ઓલા બોલે પેલો આવી ભરાણા તો ધાવશેર કે ધાવશેર બોલવું પણ આવી ભરાણા શું કરીએ આમાં હો કે એ ઈશ્વર ને ઘેરે નહીં હાલે. ઈશ્વર ને ઘેરે ઇન્દ્રિયોની ક્રિયા શુદ્ધ જોઈ. આ હાથ આમ ચાલ્યો ક્યાં અહીંથી વિચાર કરવો ચાલવા દેવો કેમ. નબળે માર્ગે છે સારે માર્ગે એને જોતા શીખવું. નબળું હોય તો પાછું પડી જાય. વીંછી આલ્યો જાય કોઈ પકડવાનો ભાવ થાય. સર્પ હોય તો રમાડવાનો ભાવ થાય. શું વાળો છે હોય એમ જે ક્રિયાઓ આપણા પોતાને માટે નુકસાન રૂપ હોય ત્યાં અટકવા શીખવું જોઈએ. આ ઇન્દ્રિયોની ક્રિયા જીભાતી જ ગમે તે તમે બોલો પણ કયું અમુક ન બોલાય. શાસ્ત્રે એની મર્યાદાઓ બાંધી બધે વપરાય પણ એ ભાગમાં ન વાપરી તો ન વાપરી. એટલે ઇન્દ્રિયોની ક્રિયા શુદ્ધ થાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય. એટલે શું થયું થઈ ગયો થાક્યા ભાગ્યા તો ઠીક. હવે શું થાય આવી ભરાણા આવી ભરાણા એવું નથી હો. આ તો મારી પોતાની પરાણે બોલવું છું. આ કોક સમજે તો સારી વાત છે, ના સમજે તો જય સ્વામિનારાયણ. મારે તો મારી ફરજ બજાવવી મારું કામ છે. ન સમજે તો કઈ આને આ ગુરુકુળ ના કોક વખાણ કરે. હું કોઈ દી વખાણે રાજી નહોતો. મને તરત દેખાય આવે કે આ ગુરુકુળ સમજે. સમજ્યા વિના ના વખાણ કરે એ કામ ના શું. અને કોઈ સમજવા અને માગતું નથી પાછું. ગમે એવા હારા હરિભગત હોય આને જોવા માંગતા નથી. એ તો આ પ્રસાદ મળ્યો અને હોનાના શિખર ને કળશ ને દેખા એટલે તો બહુ મોટું કહેવાય. આટલી જ આંખ છે, બીજી જોવાની આંખ કોઈને મળી જ નથી અને લેવાય કોઈ માગતો નથી. અમને એક આવ્યો આજથી 20 વર્ષ પહેલા. રાજી બહુ થઈ ગયો આ છોકરાઓને દેખે. મને કે 1.25 લાખ રૂપિયા દઉં અને એક શિખર નું મંદિર કરી લ્યો. ઘડીક બોલવા દીધા અને 50,000 રાજી ના ફલાણું આમ. મેં મારા બાપ
હું આ રસ્તો લેતો નથી. મંદિરો ઘણા છે, મારા જ છે. હું નવું મંદિર કરવા માંગતો. હું આ જન્મેલા બાળકો જીવતા જાય પેલા બીજા આંચ છે. નહી તો અત્યારે પધરાવી નો મૂર્તિ નો પધરાવો અને આ છોકરાને 30 રૂપિયામાં રાખો. પૈસા લેવાય ગમે તે રીતે લેવા. અમારે ગિરધરભાઈ ને કયા કરે વહીવટ કરે. 40 તો કરીએ. દિવાળી બતાવો. દિવાળી એ ચોપડામાં શું છે પછી આપણે વિચાર કરી. ગમે એના હૃદયમાં પ્રવેશ કરે છે ને આવ્યા કરે છે. હવે પૈસા ભેગા કરવા હતું આજ. હજી મને કાલે કાગળિયું આપ્યું ને જોયું. આ બધું ખૂટાડી નાખવું જોઈએ. કઈ આને રખાય કેમ? પણ ખૂટાડવામાં વેડફું નહીં કે જેનું નાનું એ પાછું એને કામ આવે એવી રીતે વેડફવું જોઈએ. અહીંયા તો ઠીક છે, પોતાના વખાણ થયે થોડુંક જાણો છે. આ 62 છે મારી પાસે ખરું. કોઈ દિવસ કેવું મગાવીને કોઈ ખાતું હોય તો દેખાતું કોઈ ચીજ ના ખવાય. જબરદાનભાઈ તો આટલી બધી સેવા કરે. કેટલી ના વળી ગયા છે. ઘેરે રસોઈ કરો. બાપા કઈ ન હાલે. કયા દેવાય તો મણ દાણા દઈ જાવ એટલે આ લોટ થશે. નાના ભાગમાં આવું હશે આવશે. કઈ તું જાવું અને પણ મને આ દ્રષ્ટિ જ ખરાબ છે. ખાવું ખાવું ને ખાવું લ્યો. એમાં શું પણ અમે ગ્રસ્ત માં જોઈએ કે મોહ કામ કરે છે. એ ઇન્દ્રિયોની ક્રિયા શુદ્ધ ને માટે કોઈ કરતું નથી. ઘરમાં બૈરા વધારે કેતા હોય, છોકરા વધારે કેતા હોય એટલે એને રાજી કરવા કરવું પડે. આ બધા કઈ ઈશ્વર ને રાજી કરવા એ બોલવાનું હોય. જાજુ તો પૂજાને રાજી કરવા. અમે ભાઈ આ વેશ લીધો તે ખાવા માટે લીધો છે? સાધુ સાધના માટે કે સાધુ ખાવા માટે? જો આજે 40 વર્ષ ગુરુકુળ ન થાય, કોઈ હરિભગત એમ કહે કે ગુરુકુળ માં જઈને સાધુ ને જમાડી આવ્યો. હું રસોઈ જ માનું કોઈ દી નહીં, કોઈ દી નહીં. એટલે કોઈ ભલે ગરીબ હોય તોય પણ ગુરુકુળ માં જેટલા મહેમાન કે આ બધા એને ખાવાનું મળે તો સાધુ ને મળે, નકર ન મળે. એ આડે દાડે 1000 માણસ હોય, એ સામાન્ય માણસ કોણ આવે? અને છતાંય અઠવાડિયે 10 દાડે હું છોકરા મિષ્ટાન જ જમાડું અને 30 રૂપિયા લવા જાઉં. ઔષધ ખર્ચ તમે લઈ છો 12 મહિને. આ છોકરા હાજા માંદા હોય ને સાધુ હોય 13,000 છે. દવાખાના નું નહીં સારું. એનું કઈ મને દુઃખ નથી. 13 ના ભલે દ્રવી કરી નાખે. કોક ને અર્થે જવું જોઈએ, ખોટું ન હોવું જોઈએ. આ ભગવાન ચલાવે છે. પણ અમે આ બાળકોને જીવતા જાગતા મંદિરમાં હાલતા જાણતા એમાં ભગવાન આવે અને અનિતિ અન્યાય અધર્મ કરતા બચે. જો કંઠી બાંધવાનો હું કોઈના આગ્રહ ન કરું. એ તો આ ભરવાડ જેટા પૂરો છે ને વાડામાં, હા જવાર જોવે બટકું રોટલો એનો ઘૂંટલો ભરે અને 6 મહિના કાતરે એટલે ઊન ના પૈસા આવે એટલે પરચું વાપરવામાં કાયમ આવે. એમ મલ્લુભાઈ એટલે આવડા દસન વિષમ તો વરદાડે લઈ એની પાસેથી ખરો ને. અને હંમેશા બધા ચેડ બટી ના પૂરી દીધા આમાં એટલે બીજી ક્યાં જાય? અહીંયા દેવા આવે ને બસ એ શેડ બટી ક્યાં કહેવાય. અને 12 મહિના આવે ઊન ની કતર આ કલ્યાણ એમાં છે ના. એ સાચું છે, ખોટું નથી. એવું લેવું પણ પછી વાપરવું ક્યાં? કોઈ વિચાર જ ન કરે માલી બાબા. ભગવાન ના પારસભાઈ સહજાન સ્વામી મહારાજ